લગ્નસરાની સિઝનમાં વેડિંગ ડ્રેસ, જ્વેલરી, ફેશન કલેક્શનના શોરૂમ પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે। વડોદરાના સુલતાનપુરા, ઘડિયાળીપોળ, રાવપુરામાં 3 જેટલા શોરૂમ પર જીએસટી દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। બિલ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી। લગ્નસરાની સિઝનમાં જીએસટીની કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। તો લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે વેડિંગ ડ્રેસ, જ્વેલરી સહિત અનેક કહી શકાય કે વેપાર કરતા એવા શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે। જીએસટી વિભાગની ટીમ અત્યારે હાલ ત્યાં પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટી વિભાગ લગ્નસરાની મોસમની વચ્ચે વડોદરામાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરના ઘડિયાળીપોળ, રાવપુરા, સુલતાનપુરામાં તપાસ હાથ ધરવામાં આવી છે। 3 જેટલા શોરૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે। વેડિંગ જ્વેલરી, વેડિંગ ડ્રેસ વેચાણ અને ભાડે આપનાર વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। તો વેપારીઓ દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની પણ જાણકારી મળી હતી અને તેને ધ્યાનમાં લઈ અને જીએસટી વિભાગ સક્રિય બન્યું છે। અધિકારીઓ દ્વારા વેપારીઓના લેપટોપ અને તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ફૂલ ઘરાકી જોવા મળી રહી છે અને તે જ સમયે જીએસટી વિભાગ સક્રિય મોડમાં જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વડોદરામાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વેડિંગ જ્વેલરી, વેડિંગ ડ્રેસ ભાડે આપનાર અથવા તો વેચનાર શોરૂમ્સ પર અત્યારે હાલ જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચી રહ્યા છે। તમામ લેપટોપ અને કમ્પ્યુટરના જે ડેટા છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। અધિકારીઓ દ્વારા વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તો સાથે જ લેપટોપ અને કમ્પ્યુટરના જે ડેટા છે તેને પણ ચકાસવામાં આવી રહ્યા છે। તો લગ્નસરાની મોસમ અત્યારે હાલ જોવા મળી રહી છે અને તે જ સમય દરમિયાન અત્યારે હાલ અલગ અલગ શોરૂમ પર કે જે વેડિંગ જ્વેલરીનો ધંધો કરે છે, તો આ સાથે વેડિંગ ડ્રેસ વેચાણ અથવા તો ભાડે આપે છે તેવા વેપારીઓને ત્યાં અત્યારે હાલ જીએસટી અધિકારીઓની ટીમ પહોંચી રહી છે। અધિકારીઓ દ્વારા વેપારીઓના લેપટોપ અને કમ્પ્યુટરના ડેટા પણ ચેક કરવામાં આવી રહ્યા છે। ટેક્સ ચોરી થતી હોવાની શંકાને ધ્યાનમાં રાખી અને અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના ઘડિયાળીપોળ, રાવપુરા, સુલતાનપુરમાં અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે। વડોદરામાં જીએસટી વિભાગના અધિકારીઓ સક્રિય મોડમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ શોરૂમ્સમાં અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તો સાથે જ ટેક્સ ચોરી થતી હોવાની આશંકાએ અત્યારે હાલ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે। અત્યારે હાલ લગ્નસરાની સિઝન જોવા મળી રહી છે ત્યારે લોકોની ઘરાકી પણ શોરૂમમાં જોવા મળી રહી છે અને તેવા જ સમયે હવે ત્યારે હાલ જીએસટી વિભાગ જે છે તે વડોદરામાં સક્રિય બન્યું છે। અલગ અલગ શોરૂમમાં લોકો પહોંચી રહ્યા છે, અધિકારીઓ પહોંચી રહ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ટેક્સ ચોરી થતી હોવાની શંકાએ આ તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટી કલેક્શનમાં વધારો થયો છે, પરંતુ તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક એવા વેપારીઓ છે કે જે ટેક્સ ચોરી કરતા હોય છે, ત્યારે પારદર્શિતા જળવાઈ રહે, તપાસ યોગ્ય રીતે થાય તે દિશામાં જીએસટી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને તે જ પ્રમાણે અત્યારે હાલ જીએસટી વિભાગના અધિકારીઓ જે છે તે શોરૂમમાં પહોંચી રહ્યા છે અને તપાસ હાથ ધરી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, લગ્નસરાની સિઝન 3 જેટલા શોરૂમ્સ પર જીએસટી વિભાગના દરોડા, શું વિગતો, શું માહિતી સામે આવી રહી છે દરોડા દરમિયાન? જી, આ વડોદરાના ઘડિયાળીપોળ છે, રાવપુરા, સુલતાનપુરા, આ એરિયાઓની અંદર છેલ્લા કેટલાય સમયથી કેટલાક વેપારીઓ દ્વારા જીએસટીમાં ગફલો કરવામાં આવતો હોવાના જે ફરિયાદો મળી હતી, આના આધારે જીએસટી વિભાગની ટીમ દ્વારા એક સર્ચ હાથ ધરાયું અને એવા ઘણા વેપારીઓ હતા કે જે જ્વેલરી હોય કે પછી વેડિંગ ડ્રેસ મટીરિયલ હોય એ ભાડે આપીને તગડું ભાડું વસૂલ કરતા હતા, પરંતુ તેની જે જીએસટી જે ભરવાની રકમ થતી હોય, જે બિલિંગ જે થતું હોય એની રકમો નહીં ચૂકવાતી હોવાના જે ફરિયાદો મળી હતી, એના આધારે જ જીએસટી વિભાગની ટીમે જે છે લગ્નસરાની સિઝનમાં જ આ પ્રકારના વેડિંગ ડ્રેસ મટીરિયલ અને જ્વેલરીનું જે ભાડે આપતા કે વેચાણ કરતા હોય એવા વેપારીઓને ત્યાં સપાટો બોલાવ્યો છે અને જેમના કોમ્પ્યુટર અને લેપટોપની અંદર જે આ વ્યવહારો થયા હોય એ તમામની તપાસો જે છે તપાસ કરવામાં આવી રહી છે। જી,
જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી